અને અત્યારે શું છે તડકો એટલો છે ને લીંબુમાં બધું મોટા ઝાડો હોય ને એટલે બફારે ભયંકર. અત્યારે તો એટલાક લીંબુ લીધા આપણે. ખબર નહોતી વાડી અને વ્હાઈટ પેપર પહેરીને આમાં બગડે એવું છે. પહોંચી ગયા છીએ મિત્રો કુંડળ. રોહિતભાઈ ફોટોશૂટ કરવાના છે આજ આપણું, એ પણ આપણે કામ કરીએ છીએ અત્યારે. જોઈ શકો છો આપણે વરાજા ને બધા આવી ગયા છે કમ્પ્લીટ. તો નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. સરસ મજાના એક સવાર સાથે નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ભાઈ બધાનું. તો કાલ તો ભાઈ રાતે આપણે ધાબે જાય હું હતા બધા. આ તો રોહિતભાઈ પથારી, મારી પથારી, ઓલી બાજુ ખાટલો બધા જાગીને વયા ગયા. અને પાછળ અત્યારે શું છે તડકાનું ઉપર ધાબે મજા આવે, ઝાઝુ બધા ધાબે સૂતા હોય. અત્યારમાં મજા આવે, અત્યારમાં વાતાવરણ એક નંબર જ હોય. અત્યારે બધો જાગીને કમ્પ્લીટ થયા છે અને ભાઈ 7 વાગી ગયા છે, અંજવાળું થઈ ગયું છે. કાંઈ નહીં, ચાલો ફટાફટ બ્રશ કરવી, તૈયાર બિયાર થઈ જવી. તો ખાસ નવા વિડીયોની અંદર કહી દેજો લાઈક, ચેનલ ઉપર આવ્યો ને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરીને જાજો, લાસ્ટ સુધી આપણો વિડીયો જોજો. કાલાશ નિકાવો બહાર કાઢો રોહિતભાઈ અત્યારમાં. ટાણન 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 ટાણન. સીતારામ બાપુ. બાપુ અત્યારમાં અહીંયા ક્યાં પડ્યા? વાહ વાહ. આપણે છે ને ઘરનું થોડુંક અંદરનું કામકાજ બાકી છે એટલે આપણે છે ને આપણા પાડોશી આપણે અશોક દાદાને એનું મકાન જોર્યું. આમાં આપણે બધો સામાન એવું રાખશું. જો એમનું મકાન છે સરસ મજાનું, ખાલી છે. એ બધા સુરત રહે ને એટલે ખાલી પડ્યું. એટલે આપણે શું છે કે આપણા મકાનમાં જે ઘરનું બધું કામકાજનું વધારે સામાન હોય બધું પાડવાનું એવું થાય તો પછી ધૂળ જમા થાય બધું, એટલે બધો સામાન આપણે અહીંયા મૂકવાનો છે. એટલે બા અહીંયા બધું સાફ સફાઈ કરે છે. જો વ્યવસ્થિત થઈ જાય પછી બધો સામાન આપણે અહીંયા ગોઠવી દેવી. તડકાના ભાઈઓ વાળી આંટો મારો આવી જાય છે, કેમ કે ઘરે તો હતા નવરા, તો કંઈ કામકાજ તો હતું નહીં. તો ભાઈ રોહિતભાઈને લીંબુમાં ગયા જરા કામથી, તો હાલો આપણે અંદર જઈ અને જોઈએ, કારણ લીંબુડી ઘણી મોટી થઈ ગઈ. જો બતાવો, ગરમી છે પણ તો અંદર આંટો મારવી, કેવડાક લીંબુ ચાઈ હોય. અહીંયા ઠંડો પવન વધારે આવે, મોટા ઝાડવા પાસે છે ને દેખાય મોટા મોટા ઝાડવા, એની લીધે મજા આવે વાડીમાં. વાતાવરણ એકદમ ઠંડુ જ હોય. ડીપ ચાલુ છે, જો ડીપમાં પાણી ચાલુ છે. રોહિતભાઈ તો હામાં ચાલ્યા આવે. જમરૂખડા પણ છે સરસ મજાના. આ બધા જો જમરૂખ નાના નાના છોડવા દેખે ને બધા કોળી ગયા છે અત્યારે તો એકદમ સારા લીલા સમ થઈ ગયા. રોહિતભાઈ તો આમાં કામ કરતા લીંબુમાં. આ તડકો કેટલો છે એમાં જો બાળવાનું કામ હાલે છે. આ તાપણું કર્યું જોવા અહીંયા ભડકે ભડકા, બહુ તા લાગે છે. આપણે ઓલું ખડ કાઢ્યું હોય ને બધું, એ બધું કાઢીને પછી બધું બાળવાનું કામ અત્યારે કરે છે. સુકાઈ ગયેલું ખડ ને એવું બધું, તો એ આયા જોવાનું બધું ચાલુ છે કામકાજ. ઝટકાનું ધ્યાન રાખવું પડે ને. ભીંડો સારો છે. હા હા, હું દૂધીને વેલો છે, સરસ છે. લે અને આ બધો ભીંડો તેમ ને. વાહ ભાઈ વાહ, જોરદાર. અરે ભલામણ છો ખબર નહીં, ઓલી ડીપ પછી નહીં હાલ્યો ને, ઓલી ડીપ ભલામણ છો પગ દેવાઈ ગયો ઉપર ને તરત ફાટાક દે. રોહિત ફટાફટ ફીટ કરી દીધી, પાણી તરત ચાલુ છે અંદર પાછું. એટલે હા તમને દેખાડો, આ વાગી જાય એવું. આપણે આવી ગયા છીએ ભાઈ. આમ તો ખજૂર હે કે આ જો ખજૂરનું ઝાડ છે. આ ઢગલા બંધ થાય છે, આમ જોવો જ ખરા. પણ આપણા આ કાંટા જોવો તમે, આ કાંટો છે ને બહુ ડેન્જર આવે. મતલબ આ પાંદ જ આવે. આ જો મોટા પાંદ, આ ટાઈપનું પાન છે ને, પણ તીક્ષણ આમ કાંટા જેવું છે, વાગી જાય એવું. આના પાન એટલા ડેન્જર આવે. એનું થળિયું છે આવું. હવે આવું બધું છે વાડીમાં. હજી આપણે ગુંદા બધા ઓલા આપણે ચીકણા ગુંદાનું શાક ખાધું છે. હજી ગુંદા આપણે બધા લેવાના છે, એ આપણે બતાવ્યો હતા.
ખબર નહોતી વાડી અને વ્હાઈટ પેપર પહેરીને આમાં બગડે એવું છે પણ કાંઈ વાંધો નહીં જે હોય હાલો એટલે ગુંદા જોવા આમ દેખાય ને ગુંદો જોવા દેવી આપણે આવી ગયા છે ભાઈ ગુંદાના ઝાડ પાસે હું તમને હમણાં કહેતો ને ગુંદાનું શાક આપણે ગુંદાની ભાજી હોત ને આપણે ઘણા ખાધી હોય તો અને ગુંદાનું શાકની ઓલામાં આપણે છાશની અંદર બનાવે બહુ મજા આવે એક નંબર હોય આપણે દહીં તીખારી ખાવીને કેમ આપણે મજા આવે એ ટાઈપનું જ એકદમ બહુ મસ્ત હોય આ જો ગુંદાનું ઝાડ છે ને ગુંદા થયા છે આમાં જો ને કેટલા બધા ગુંદા થયા ઉપર છે પણ આમ દેખાય છે ને તમને લ્યો અહીં બતાવો અંદર હોય તો જો દેખાણા ગુંદા રોહિતભાઈ ઉપર છેડ્યા છે લેવા પાતળી ડાળ છે ભાઈ ધ્યાન રાખજે હા ને કે ભાખ દઈને આવજો આમાં પર ધ્યાન રાખવું પડે આ પડ્યા જો ચીકણા ગુંદા આવે એકદમ બાફીને એવું બનાવે ને શાક બહુ મજા આવે ખાવાની એટલા તો બહુ થઈ જાય ઢગલો થઈ જાય ભરી લેવાને કાંદા કાઢ નાખો આને તો આ બધું આમ ભરાઈ ગઈ લઉં આમાં આ રૂમાલમાં નાખી દે આમાં રૂમાલ લઈ ઓડી એટલે આપણે થેલીમાં ઠીક છે હા દે બસ નાખી દે બધા ઘૂમવાને પોટલી કિન્ને હા આ ખાલી ઓડી સુધી પકડવાનું હા આમને લઈ લે હવે આમ તો બપોર ચડી ગયો છે અને હવે ઘરે એમ તો જ આવી રોહિતભાઈ ભાભુ અમે ત્રણ છીએ અને લઈ લીધા છે ગુંદા 2-3 લીંબુ લેતા જ આવી તડકો છે તડકો ને એવું છે એટલે શરબત ને એવું બનાવશું ઘરે જઈને ચાલો તારે લાગે પણ અત્યારે શું છે તડકો એટલો છે ને લીંબુમાં બધું મોટા ઝાડો હોય ને એટલે બફારે ભયંકર તો ગરમી એટલી જ થાય એમ એ તો આપણે આખો દી કામ કરતા એને ખબર પડે કેમ થતું હોય એમ ઘડી ગાવાનું ત્યાં પરસો વળી ગયો પણ આપણે આખો દી અંદર હોય અત્યારે લીંબુ 2-3 લેવા છે ને તે આપણે ગોતવી છીએ 2-3 લીંબુ મળી જાય તો શરબત ને એવું કરવા થાય ઘરે આ પગલા રોજડાના રોજડા છે ભૂંજરા કે રોજડા હોવા પડે પગલા એના જ છે બધું ખૂંદી માર્યું આપણી વાગે ખટું સારું છે લઈ લે અત્યારે તો એટલા લીંબુ લીધા આપણે કેમ કે અત્યારે શું છે કે હજી બધા નાના છે કે ને થોડા ઘણા ગોતી માન લીધા એટલા મળ્યા વિડીયોમાં ખલેલા અલગ અલગ રાખવાનું ખલેલા અને ગુંદા બે અલગ અલગ રાખજો હાલો તારે ઘરે જાઉં તડકો બહુ થઈ ગયો છે અને બધું વસ્તુ લેવા ગઈ છે નીકળ્યો ફટાફટ ઘરે ત્યાં આપણે કંઈક ઓલું થાય ત્યાં સામાન અમારે એટલો હારે હોય ને ચાલો તારા મિત્રો બપોર થઈ ગયો તડકો અને પાછું તમને તો રૂમાલ શર્ટ કાઢી નાખ્યો ગરમી ત્યાં એટલે થાય ને એટલે શર્ટ કાઢી રાખવો પડે હવે પાછું આજ તો જમવાનું છે ને ફરી 11 છે એટલે પાછું ઉપવાસની એવું છે તો આ દાદાને જે હલવો આવ્યો છે દૂધીનો એ ખાઈશું તો સિંગદાણા શેકેલા છે હાલો આપણે ઉપવાસ કરી લેવી ચાલો તારે મિત્રો અત્યારે આપણે જવાનું ભાઈ એક ફેમિલી ફોટોશૂટ માટે બપોર પછી આપણે ગોઠવ્યું હતું 5 વાગે ગોઠવ્યું કેમ કે સવારના વાત ભાઈ તડકો એટલો છે હજી એટલે અત્યારે જાવી ને તો 6 વાગે જરાક દી આપી જાય ત્યારે ફોટોશૂટ થઈ જાય હું રોહિતભાઈ બે જ આવી છે અને બરાબર થોડોક સામાન લેવાનો છે આપણે એક આ દણું છે ને થોડુંક મૂકતા જ આવી હું રોહિતભાઈ ગાડી તૈયાર દણું મૂકીને પછી નીકળવી કુંડળ ધામ અને ત્યાં આપણે એક ફોટોશૂટ પતાવવાનું છે તો ચાલો સીધા ત્યાં આપણે નીકળવી પહોંચી ગયા છે મિત્રો કુંડળ ફેમિલી જ આવી નથી હું રોહિતભાઈ પહોંચી છે રોહિતભાઈ ફોટોશૂટ કરવાના છે આજ આપણું સરસ મજાનું જોવો તમે કેમેરો લઈ લીધો છે રોહિતભાઈનું ફોટોશૂટ આ કરશે એટલે આજ રોહિતભાઈ આપણું ફોટોશૂટ કરવાના છે ફાઇનલી મિત્રો ગપ્પાલી આવી ગયું છે થોડા ગમતા ફેમિલી ફોટોશૂટ આપણે લઈ પણ લીધું છે અને થોડું ઘણું બાકી છે તો એ પણ આપણે કામ કરીએ છીએ અત્યારે જોઈ શકો છો આપણે વરાજાન બધા આવી ગયા છે કમ્પ્લીટ થોડું ઘણું કામકાજ છે પતાવી દઈને પછી નીકળીએ ફોટોશૂટ પતી ગયું છે ને હવે આપણે સીધા જઈશું બરવાળા ત્યાં થોડુંક આપણે દુકાનનો સામાન લેવાનો છે દાદાની દુકાનનો તો એ લઈ લેવી હાલો તારે
સરસ મજાનો બરવાળાને પહોંચી ગયા છીએ. આ છે ભાઈ ઉતાવળી નદી. જો ભાઈ નજારો તમે. અમારે મિની બરવાળા છે તો ભાઈ ટ્રાફિક તો એટલું બધું થાય સાઈડ. વસ્તુ લેવાય ગઈ છે, હવે નીકળી આપણે. હવે સીધા નીકળ્યું ઘરે. દી આંચમી જાય પહેલાં પહોંચી જાય. આવતા ભાઈ ધાબે હવે કેમ કે ભાઈ અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય ને તો અત્યારે મજા ઠંડો પવન આવશે તો એકદમ તો અત્યારે ધાબે આરામ કરવી છે. આજ તો ઉપાસ છે એટલે હમણાં ફરાળને એવું થોડું કરી નાખશું. અને ખાસ અત્યારે આ વિડીયોને આપણે અહીં ખાસ એન્ડ કરીશું અને પાછા કાલે મળશું નવા વિડીયોની સાથે, સરસ મજાના નવા દિવસની સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.